શ્રાવણ માસ, પ્રદોષ વ્રત, સોમવાર, માસિક શિવરાત્રી અને મહાશિવરાત્રીના તહેવારોનું ભગવાન શિવની ઉપાસના અને વિશેષ આશીર્વાદ મેળવવાનું વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડર અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. જો કે હિન્દુ કેલેન્ડર મુજબ દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રી ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે, પરંતુ માઘ મહિનાની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી પર દેશભરના તમામ જ્યોતિર્લિંગોમાં શિવભક્તોની ભારે ભીડ હોય છે, જ્યાં શિવલિંગનો જલાભિષેક વિધિ રૂપે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આખરે મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? મહાશિવરાત્રી એ મહારાત્રી છે જેનો શિવ તત્વ સાથે ગાઢ સંબંધ છે. આ તહેવાર શિવના દિવ્ય અવતારનો શુભ તહેવાર છે. નિરાકારથી ભૌતિક સ્વરૂપમાં તેમના અવતારની રાત્રિને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. તે આપણને વાસના, ક્રોધ, લોભ, આસક્તિ, ઈર્ષ્યા વગેરે દુર્ગુણોથી મુક્ત કરે છે અને પરમ સુખ, શાંતિ અને ઐશ્વર્ય આપે છે. મહાશિવરાત્રી સાથે જોડાયેલી વાર્તાઓ. પ્રથમ દંતકથા અનુસાર ભગવાન શિવ સૌથી પહેલા માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. આ કારણોસર આ તિથિને દર વર્ષે ભગવાન શિવના જ્યોતિર્લિંગના સ્વરૂપ તરીકે મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતીક લિંગ શિવરાત્રીની શુભ તિથિએ મહાનિશામાં પ્રગટ થયું હતું અને સૌપ્રથમ બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા તેની પૂજા કરવામાં આવી હતી. જ્યારે સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે આકાશ પોતે જ લિંગ છે, પૃથ્વી તેની પીઠ કે આધાર છે અને અનંત શૂન્યમાંથી દરેક વસ્તુનો જન્મ થયો છે. તેમાં લય હોવાને કારણે તેને લિંગ કહેવામાં આવે છે. બીજી તરફ અન્ય એક દંતકથા અનુસાર મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને દેવી પાર્વતીની મુલાકાત થઈ હતી. માઘ ચતુર્દશી તિથિએ ભગવાન શિવે તેમનો એકાંત છોડી દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા અને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો. આ કારણોસર દર વર્ષે માઘ ચતુર્દશી તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નની ખુશીમાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે શિવભક્તો મહાશિવરાત્રી પર અનેક સ્થળોએ ભગવાન શિવની શોભાયાત્રા કાઢે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રી પર વ્રત, પૂજા અને જલાભિષેક કરવાથી વિવાહિત જીવન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત તમામ 12 જ્યોતિર્લિંગ મહાશિવરાત્રીના દિવસે જ પ્રગટ થયા હતા. આ જ કારણથી 12 જ્યોતિર્લિંગના દેખાવની ખુશીમાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.